વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડાથી સ્ટેશન તરફ જતા માર્ગ ઉપર રિક્ષા અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે બેંક ઓફ બરોડા નજીક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રિક્ષામાં સવાર 2 કરતાં વધુ મુસાફરો અકસ્માત બાદ અંદર ફસાઈ ગયા હતા। જો કે સ્થળ પર હાજર સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી મુસાફરોને સલામત બહાર કાઢ્યા હતા। સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતમાં એક્ટિવા ચાલકને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। અકસ્માત બાદ બંને વાહન ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એક્ટિવા ચાલકે રિક્ષા ઉપર આકરા પ્રહાર કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। सीधा सीधा जता था અને ભાઈએ લેફ્ટ સાઈડ એકદમ જ રાઈટ સાઈડ આખો આમ ટર્ન મારી દીધો અને એટલે રિક્ષા અમાર ભરાઈ ગઈ આખી અને ઊંધી અમાર પર પડી। તમાર ખભા પર આખું વજન આવી ગયું। વાગ્યું તો તમને? આ બધું વાગ્યું છે યાર, ખભો એકદમ એ થઈ ગયો। રિક્ષાવાળાનો વાક લોકો જોતા નહીં ને આડેધડ ગમે તેમ સીધા જમણી બાજુ અને સીધો કટ મારી દીધો। પાછળથી જે રાઈટ સાઈડ પોતાની સાઈડમાં આવે છે તો એનો શું વાક લેવા દેવા કે ના, તો અકસ્માત કેટલો મોટો થઈ જાય। આ તો સારું થયું પાછળવાળા ભાઈએ ગાડીવાળા ભાઈએ બ્રેક મારી દીધી, એટલે બાકી અમારી ઉપર ગાડી ચડી જાય।